નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો કેશોદ પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 12 સાથે એક શખ્સને ઝડપી લીધો હતો। સમગ્ર વાત કરતો જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હરિરુસિંહ ગોહિલ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવા, ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી રોકવા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે પેથાભાઈ ઘેલાભાઈ કોડિયાતર, પોલીસ હેડ કોન્સ્ટેબલ શબીરભાઈ દલ, પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ કાળુભાઈ સિસોદિયા, અજયસિંહ, કલ્યાણસિંહ ચુડાસમા, ભાયાભાઈ મેરામણભાઈ કરમટા પેટ્રોલિંગ કરી રહ્યા હતા। ત્યારે એલકે હાઈસ્કૂલ પાસે શંકાસ્પદ હિલચાલ કરતા એક શખ્સ હાથમાં થેલો લઈને આવતો હોય પોલીસને જોઈને આડોઅવળો થવાનો પ્રયત્ન કરતા કોર્ડન કરી થેલો ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હોય, પાસ પરમિટ માંગતા ન હોવાથી પંચોને બોલાવી સમજ આપી પૂછપરછ કરવામાં આવતા રોહનગીરી, વલ્લભગીરી અપરનાર્થી ઉંમર વર્ષ 22 રહેવાસી ભાયાવદર પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 12 કિંમત ₹4800 ધોરાજી તાલુકાના ચિચોડ ગામના રહીશ પ્રતાપસિંહ પાસેથી લીધી હોવાની તપાસમાં બહાર આવતા બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેશોદ પોલીસ દ્વારા પ્રતાપસિંહ રહેવાસી ચિચોડ તાલુકો ધોરાજીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। કેશોદમાં કોને આપવામાં આવ્યો હતો તેની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ શબીરભાઈ દલ ચલાવી રહ્યા છે। જેકેએસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।